જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે ચંકીસ ફેવરેટ પાસ્તા, આખરી પાસ્તા। તો છે ને મેક્રોની લઈ લીધી છે અને બધા વેજીસ લઈ લીધા છે। તો પહેલાં છે ને આપણે મેક્રોનીને છે ને બોઇલ કરવાની છે। તો અમે છે ને 3 વાટકા જેટલી મેક્રોની લઈ લીધી છે, 3.5 વાટકા જેટલી। અને પછી છે ને બાઉલમાં પાણી મસ્ત ઉકળી જાય અને પછી એમાં મીઠું નાખી દેવાનું અને પછી જ મેક્રોની એડ કરવાની છે, નહીં તો છે ને લોંદો થઈ જશે। તો આપણે મેક્રોની છે ને મસ્ત મજાની બફાઈ ગઈ છે, 90% અત્યારે કૂક કરવાની છે, નહીં તો છે ને પછી ચીકણીને એવી થઈ જાય એટલે। અને પછી મસ્ત પાણીથી વોશ કરી નાખવાની એટલે છે ને ઠંડી પડી જાય અને પછી તેલ લગાવી દેવાનું છે એટલે ચીપકે નહીં। અને પછી બધી સબ્જીઓનું કટિંગ કરી નાખવાનું છે। જો કે મેક્રોની બફાઈને ત્યારે જ તે હું સાઈડમાં બધું કટિંગ કરતી હતી। તો પહેલાં છે ને ગાજર લઈ લીધું છે અને એને પણ મેં છે ને મસ્ત ઝીણું ચોપ કરી નાખ્યું છે। તમારે છે ને લાંબી સ્લાઇસમાં પણ કટ કરવું હોય ને તોય કરી શકાય, પણ મેં કેવું કે બધાને બહુ સબ્જી મોઢામાં આવે ને તો ભાવતું નથી એટલે મેં છે ને મારાથી બને એટલું મેં ઝીણું કટ કર્યું છે। તો ગાજર કટ થઈ ગયું પછી આપણે ડુંગળીનો વારો લઈ લીધો અને પછી છે ને મેં એક કેપ્સિકમ લીધું છે નાનું અને બીજા મોળા મરચાં આવે ને એ લીધા છે। મને મોળા મરચાંનો ટેસ્ટ વધારે ગમે એટલે મેં એ પણ લીધા છે। એટલે મેં જો પહેલાં મસ્ત મજાનું કેપ્સિકમ ઝીણું કટ કરી નાખ્યું અને પછી વારો લીધો મરચાંનો। મરચાંમાં છે ને મેં બીનો ભાગ અલગ કરી નાખ્યો છે, તમને ભાવતો હોય તો રાખવાનો, મને એ નથી પસંદ એટલે। અને પછી ટમેટાની છે ને પ્યુરી બનાવવાની છે। કોઈક છે ને બાફીને પણ ટમેટાની પ્યુરી બનાવવાના, કોઈક આમનામ પણ બનાવે। મેં આજે છે ને કાચા ટમેટાની પ્યુરી બનાવી છે। તો જો લસણ ને મરચી ને ગાજર ને બધું રેડી થઈ ગયું છે। હવે આપણે પાસ્તાનો વઘાર કરવાનો છે। તો છે ને મેં એકલું ઓઇલ જ લીધું છે આજે। તો પહેલાં લસણ સાતળી લીધું, પછી મસ્ત મજાની ડુંગળી છે ને એ સાતળી લીધી મીઠું નાખીને, પછી મરચી એડ કરી દીધી અને પછી ગાજર એડ કરી દીધા। ગાજર થોડાક હાર્ડ હોય એટલે ડુંગળી નાખીને પછી તરત એ એડ કરી દીધા હતા અને થોડા ઘણા સતળાઈ ગયા એટલે આપણે કેપ્સિકમ એડ કરી દીધા હતા। અને જો કેવો મસ્ત બ્યુટીફુલ કલર આવ્યો છે અને બધું મસ્ત મજાનું ચડી ગયું ને એટલે આપણે ટમેટાની પ્યુરી અને આદું એડ કરી દીધું છે। આદું એટલે પહેલાં એડ નથી કર્યું કેમ કે પછી ચીપકે ને એટલે। જો મસ્ત બધું ચડી ગયું એટલે આપણે છે ને બધા મસાલા કરી લીધા, હળદર, મરચું અને આજે મેં સોસ એડ કર્યો ને ટમેટો સોસ, પછી શેઝવાન ચટણી અને થોડો એવો સોયા સોસ મેં એડ કર્યો છે, ઓપ્શનલ છે। એ બધું છે મેં મિક્સ કરી અને પછી એડ કરી દીધું ને પાણી નાખ્યું એ આપણે આ પાસ્તા બાફ્યા હતા ને એનું જે પાણી હતું ને મેં થોડું એવું બચાવી લીધું હતું કેમ કે છે ને થોડું સ્ટાર્ચી હોય ને એટલે તો એમ સારું પડે એમ, એટલે છે ને પછી પાસ્તા એડ કરી દીધા। અને હવે જો આપણા મસ્ત લુક લાઈક કેવા મસ્ત બન્યા છે ને પાસ્તા, અને પછી આપણે એની ઉપર ચીઝ એડ કરી દીધું અને પછી થોડાક એવા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડો એવો ટમેટો સોસ એડ કરી દીધો છે અને આપણા પાસ્તા મસ્ત મજાના રેડી થઈ ગયા છે। તો તમે પણ ટ્રાય કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ।